તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે ગઈકાલે એટલે કે 26 તારીખના રોજ ઓલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીનું આયોજન હવે પૂર્ણ થઈ ગયું છે અને આવતીકાલ એટલે કે 28 તારીખના રોજ આ ચૂંટણીના પરિણામો પણ જાહેર થવાના છે। પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતનું એક સેન્ટર એવું હતું કે જ્યાં ગઈકાલે મતદાન થઈ શક્યું ન હતું અને જેનું મતદાન હવે આજે યોજાવા જઈ રહ્યું છે। તે શું છે કારણ અને શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં એક મતદાન મથક ઉપર ઈવીએમ મશીનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી। મિત્રો, આ સમસ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય ચૂંટણી આયોગે મોટો નિર્ણય લીધો છે। જેપર ગામના ચોક્કસ મતદાન મથક ઉપર હવે આજે એટલે કે 27 એપ્રિલના રોજ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ફરીથી એટલે કે પુનઃ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન 2 ચુડા, 1 જિલ્લા પંચાયત અને 6 ચુડા, 1 તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા જેસર ગામના મતદાન મથક નંબર 4, 5 ઉપર મુશ્કેલી ઊભી થઈ હતી। મિત્રો, જેપર ગામની નવી પંચાયત પાસે આવેલી નવી પ્રાથમિક શાળાના રૂમ નંબર 1માં રાખવામાં આવેલા ઈવીએમના કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ અને બેલેટ યુનિટ બીયુમાં અણધારી ટેકનિકલ ખામી સર્જાઈ હતી। મશીન અચાનક ખોટકાતા ત્યાં મતદાનની પ્રક્રિયા અટકાવી દેવાની ફરજ પડી હતી। આ ઘટના બનતા જ સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ તત્કાળ એક્શન લીધા હતા અને આ અંગે સીધી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રિપોર્ટ કરીને મથક ઉપર પુનઃ મતદાન યોજવા માટેની માંગણી કરી હતી। પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અને મતદારોના અધિકારને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે તરત જ આ માંગણી ગ્રાહ્ય રાખીને જેપર ગામના મતદાન મથક ઉપર 27 એપ્રિલે પુનઃ મતદાન માટેની મંજૂરી આપી દીધી હતી। હવે 27 એપ્રિલ એટલે કે આજે નવી પ્રાથમિક શાળા રૂમ નંબર 1 ખાતે ફરીથી વોટિંગ ચાલુ થવાનું થઈ ગયું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જેપર ગામના તમામ જાગૃત મતદારો અને જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે। તંત્રએ જણાવ્યું છે કે લોકો આ ફેરફારની ખાસ નોંધ લે અને સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધીના નિર્ધારિત સમયગાળામાં મતદાન મથક ઉપર પહોંચીને પોતાનો કિંમતી મતાધિકારનો અચૂક ઉપયોગ કરે। નોંધનીય છે કે ગુજરાતમાં રવિવાર એટલે કે 26 એપ્રિલ 2026ના રોજ 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી। રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા અંતિમ આંકડા મુજબ આ વખતે ગ્રામ્ય વિસ્તારો એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં શહેરી મતદારોની સરખામણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે। એકાદ બે નાની મોટી ટેકનિકલ ખામીઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। હવે સૌની નજર 28 એપ્રિલે યોજાનારી મતગણતરી ઉપર ટકેલી છે। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમારો શું મંતવ્ય છે? તમારા મતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ બાજી મારશે? આમ આદમી પાર્ટી, બીજેપી કે કોંગ્રેસ? તે તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।